આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજા. એક આગવું વ્યક્તિત્વ કે જેના ગુણોની સંસ્તવના આપણે છેલ્લા ઘણા દિવસોથી કરી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે સંઘમાં, સમાજમાં, જગતની અંદર મોટો થાય છે ત્યારે એટલું ચોક્કસ હોય છે કે એને એના નાના નાના દોષો અને નાના નાના પ્રશ્નોની ઉપેક્ષા કરવી જ પડે છે. આપણા જીવનમાં પણ આપણે ચેક કરીએ ને તો આપણે ઘણી બધી વાર નાની નાની વસ્તુઓની ના જમેલામાં એટલા બધા ઉલઝી જઈએ છીએ કે કેટલીક મોટી વસ્તુઓ કરવા માટે આપણે જન્મ્યા છીએ એવું આપણને સ્મૃતિમાં પણ નથી આવતું. દુકાનનું રૂટીન હોય કે ઘરનું રૂટીન હોય, વર્ષોના અનુભવમાં આપણે સમજ્યા છીએ કે નાના નાના પ્રશ્નો, નાની નાની વાતોને વજૂદ આપવાના કારણે કેટલીય વાર આપણે ઘણું મોટું ગુમાવ્યું છે. પણ તેમ છતાં એક આપણા સ્વભાવની ક્ષુદ્રતા અથવા છીછરાપણું કે નાની નાની વાતમાં આપણે પોતાનો વિચાર, પોતાનો અહંકાર, પોતાનો પક્ષપાત અથવા પોતાપણું એસ્ટાબ્લિશ કરવા માટે એટલા બધા મચી પડીએ છીએ કે ઘણીવાર આપણને એવું લાગે કે મોટી વસ્તુઓ કરવી એ કદાચ આપણી યોગ્યતામાં જ નથી. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના જીવનમાં આ વસ્તુ બહુ સરસ રીતે જોવા મળે કે સાહેબ એટલા બધા લઘુતા ભાવવાળા હતા, પોતાનાપણાથી એટલા બધા વિરક્ત હતા કે એમના જીવનમાં ક્યારે પણ નાના થવું અથવા લઘુ ભાવ વ્યક્ત થવો એ ક્યાંય જોવા જ નથી મળ્યો. કેટલીય નાની અને મોટી વાતોને સાહેબ એટલી સહજતાથી ઇગ્નોર કરી શકતા હતા કે આપણને આશ્ચર્ય થાય કે ક્યાં આપણી છીછરી મનોવૃત્તિઓ અને ક્યાં સાહેબનું એક ઉદાત્ત વ્યક્તિત્વ. એમની નિસ્પૃહતા કેવી હતી એ આપણે આમ એક એક પ્રસંગો સાંભળીએ તો આશ્ચર્ય, આનંદ, બહુમાન ભાવ, અહોભાવ બધું થાય. પ્રેમસુરી મહારાજ સાહેબ જ્યારે દાનસુરી મહારાજ સાહેબ હાજર હતા અને મુનિ પ્રેમ વિજયજી હતા ત્યારે જેટલા શિષ્યોને પોતે દીક્ષા આપતા એ બધા શરૂઆતના સમયમાં એ બધા શિષ્યો મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ દાનસુરી મહારાજ સાહેબના શિષ્યો તરીકે ઘોષિત કરતા. પ્રેરણા પોતે આપી હોય, પોતાની પાસે તૈયાર થયો હોય, પોતે જ દીક્ષાદાતા છે અને તેમ છતાં પણ કોના નામની દીક્ષા આપવાની? તો કે દાનસુરી મહારાજના નામ, ગુરુ મહારાજના નામની. એમની આ હેબિટના કારણે દાનસુરી મહારાજ સાહેબ એકવાર એમને કહેવું પડ્યું હતું કે કોઈ પણ મુમુક્ષુને જો એ તમારા નામથી દીક્ષા માંગે તો તમારે ના પાડવી નહીં. એકવાર રાજનગરની અંદરમાં કાળુશીની પોળમાંથી આવેલા બે બંધુ બેલડીસામાં શિષ્યો પૂજ્ય ભુવન ભાનુસુરી મહારાજ સાહેબ અને પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબ, એ કાંતિભાઈ ને પોપટભાઈ, એમની ચાણસ્માની અંદરમાં જે દીક્ષા થઈ એ દીક્ષા સમયે પણ પરિસ્થિતિ આ જ. દીક્ષાની પળ આવી ત્યાં સુધી પણ પોતે ક્યાંય પણ નામકરણનો અવસર આવ્યો ત્યારે ક્યાંય પણ પોતે પોતાના સેલ્ફને આગળ પ્રોજેક્ટ કરવાના બદલે અથવા સાહજિક રીતે પોતે એ લાભ લેવાના બદલે નામકરણની વિધિ આવી ત્યારે ગુરુ ભગવંતને પૂછે છે દાનસુરી મહારાજને કે સાહેબ આમને કોના નામની દીક્ષા આપવાની છે? અને ત્યારે દાનસુરી મહારાજ સાહેબ સ્ટ્રોંગલી એમને કહે છે કે આને તમારા નામની દીક્ષા આપવાની છે. કેટલા બધા આવા શિષ્યો કે જે શિષ્યોને દાનસુરી મહારાજના નામે અથવા કોઈ બીજા મહાત્માના નામે, એમના પ્રથમ શિષ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ થયા. કેટલી બધી વાર આવું થાય કે પાછળથી જો કોઈને પણ દીક્ષા આપે તો રામચંદ્ર સુરી મહારાજ સાહેબના નામે દીક્ષા આપે, એ પછીના થયેલા શિષ્યોના નામે દીક્ષા આપે, પણ પોતાના નામે દીક્ષા ના આપે, પાછલી ઉંમરમાં પણ ના આપે. દાનસુરી મહારાજ સાહેબના કાળ કરી ગયા પછી પણ વસ્તુ આ જ. પોતાના નામની, પોતાના શિષ્યપણાની, પોતાના પરિવારને વધારવાની લેશ માત્ર પણ ઘેલછાઓ નહીં, નિસ્પૃહ હતા.
અને એટલે જ એમના જીવનની અંદરમાં પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબના પોતાના શિષ્યો બહુ જ ઓછા અને પોતાના પ્રશિષ્યો એમની નિશ્રામાં તૈયાર થયેલા એવા પ્રશિષ્યોની સંખ્યા બહુ મોટી. પિંડવાડાના એક સુશ્રાવક છોગાલાલભાઈ, એમના પુત્ર, એટલે એ પોતાના થયા સંસારી ભાણેજ પ્રેમશ્રી મહારાજના. નામ ઉત્તમકુમાર. બાલ્ય વય હતી, સાહેબ પાસે મોકલી દીધો. ભાણેજ હતો એટલે એમના પિતાએ પ્રેમશ્રી મહારાજ સાહેબ પાસે મોકલી દીધા. એમને સાથે રાખ્યા પોતાના સાનિધ્યમાં અને પર્સનલ લેવલ ઉપર ધ્યાન આપી અને સુંદર તાલીમ આપી અને એમને દીક્ષા માટે તૈયાર કર્યા. પૂજ્ય પ્રેમશ્રી મહારાજ સાહેબની દીક્ષા થઈ પિંડવાડામાં. એ પછીથી 60 વર્ષ પછી પિંડવાડાના કોઈ દીકરાની દીક્ષા થતી હતી. 60 વર્ષ પછી. એટલે પિંડવાડા જે છે એ હિલોળે ચડ્યું હતું અને એક પિંડવાડાનો દીકરો એટલે કે પ્રેમશ્રી મહારાજ, એનો જ ભાણિયો એટલે આ ઉત્તમકુમાર, એની દીક્ષા છે. એટલે બધા જ એ આલેખમાં હતા કે આજે સરસ મજાનો એક ઉત્સવ જોવા મળશે. મામા એ દીક્ષા આપશે અને ભાણેજ એમનો શિષ્ય બનશે. દીક્ષાનો પ્રસંગ થયો. ઉત્તમકુમારનું નામ મુનિશ્રી વીર રત્ન વિજયજી મહારાજ સાહેબ પાડવામાં આવ્યું અને બધાના જ આશ્ચર્ય વચ્ચે એમણે પોતાના જ ભાણિયાને, સંસારી ભાણેજને, મુનિશ્રી ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબના શિષ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા. આ વાતની ગુણરત્ન મહારાજ સાહેબને તો ખબર નહીં જ, પણ સાવ નજીકના રહેલા કોઈ મોટા મહાત્માઓને પણ ખ્યાલમાં નહીં કે આવી જાહેરાત થશે. કેવી નિષ્પૃહતા! પોતાનો સંસારી ભાણેજ છે, પિંડવાડાનો જ છે, ત્યાં જ દીક્ષા છે, લોકોની અપેક્ષા છે. સાહેબને ખ્યાલમાં પણ હોય કે લોકોની આવી અપેક્ષા હશે, પણ આ એક અદ્ભુત પ્રકારની નિષ્પૃહતા. એમના દિલમાં એક જ ભાવ રહેતો કે કોઈ પણ જીવ સંસારના કીચડમાં સબડે નહીં, અને એ ભાવનાપૂર્વક નિસ્વાર્થ કરુણાથી એ એમને દીક્ષાની પ્રેરણા કરતા. અને પછીથી જ્યારે પ્રેરણા પછી એ દીક્ષા માટે આવે તો એ નિસ્પૃહતા એટલી મોટી થઈ જતી એમનામાં કે પોતાના શિષ્ય કરવાનું પોતે ટાળતા અને કોઈને કોઈ મહાત્માના શિષ્યો બનાવતા. એવું નહીં કે આ ઘટના ફક્ત શિષ્યો બનાવવા સુધી મર્યાદિત હતી. સાહેબે દાનસુરી મહારાજ સાહેબની સાથે રહીને સ્વતંત્ર રીતે કેટલાય જિનાલયોની અંજન શલાકા અને પ્રતિષ્ઠાઓ પણ કરાવી છે. જ્યારે મુંબઈમાં ચાતુર્માસ માટે સાહેબ હતા એ સમયે મુંબઈમાં સાંતાક્રુઝ, સીપી ટેન્ક લાલબાગ, પ્રાર્થના સમાજ, ભાયંદર ગામ વગેરે અનેક જગ્યાઓએ સાહેબે પોતે પ્રતિષ્ઠાકાર તરીકે પ્રતિષ્ઠા કરાવડાવી છે. પોતાના ગુરુની અથવા પોતાની નિશ્રામાં અંજન શલાકા પ્રતિષ્ઠા થયેલ હોવા છતાં એ આખા જિનાલયોમાં આજ સુધી પણ ક્યારેય પણ પોતાની તકતી મુકાવી નથી. એટલી પણ તકતી નહીં કે આમની નિશ્રામાં આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે. આ એક કેટલી જબરદસ્ત એમની નિસ્પૃહતા હશે, કેટલો જબરદસ્ત ઉદારતાનો ભાવ હશે, કેટલું પોતે પોતાની જીવ માટે લઘુતાનો ગુણ કેળવી શક્યા હશે કે પોતે કર્યું છે આવો ભાવ પોતાના મનમાં તો નહીં જ, પણ જગતના ચોગાનની અંદર પણ આવી જાહેરાત કરવાની કોઈ ધારણા નહીં, ભવિષ્યની પેઢીને ખબર પાડવાની પણ કોઈ ખેવના નહીં, ક્યાંય મેં આટલી પ્રતિષ્ઠા કરી આવી સંખ્યા ઊભી કરવાની પણ કોઈ વાત નહીં. આ વાતો સાંભળવી બહુ સહેલી છે. આપણા જીવનમાં જ્યારે કરવાનું આવે નાના નાના પ્રસંગોમાં, ત્યારે પણ એને આચરવામાં આપણે કેટલા બધા મોડા પડીએ છીએ એ આપણે જાણીએ છીએ. સાવ નાની ઘટના થઈ હશે તો પણ આપણને એ પ્રદર્શિત કરવું જ છે કે એટલે આ મેં કર્યું હતું, મને આવી ઈચ્છા થઈને મેં બધું મારી રીતે સેટ કરીને કરી લીધું. આ હું પણ જે છે એ કેટલી નાનકડી ઘટના હોય કે જેની નોંધ પણ લેવાની જરૂર ન હોય, એવી ઘટનામાં પણ આપણને એવી ઈચ્છા થાય કે આ હું પણ થોડું ઘણું તો પોષાવવું જોઈએ. ક્યાં આપણી આ વૃત્તિ અને ક્યાં સાહેબની વૃત્તિ કે એમની નિશ્રાની અંદરમાં આખો ને આખો મહોત્સવ થયો પ્રતિષ્ઠાનો, અને તેમ છતાં પણ સંગ લાલાયત હોય જ કે સાહેબ તકતી મૂકીએ, અને એ સમયે તકતી મૂકવાની પણ ના પાડવાવાળા આ ગુરુ ભગવંત કેવા નિસ્પૃહતાના ગુણને પોતે પચાવી શક્યા હશે, એ આપણી બધાની તો વિચારની શ્રેણીથી જ બહારની વસ્તુ છે. એવું માનવું જ પડે કે પૂજ્યશ્રી ખરા અર્થમાં અનામી અને અરૂપી પદના સાધક હતા.
ફક્ત તકતીઓ નહીં એવું નહીં, સાહેબ એમના જીવનમાં આગળ વધીને પોતે એ જમાનો હતો કે જ્યારે કેમેરાની શોધ વગેરે થયા પછીથી દરેક વખતે લોકોને અત્યારે જેમ મોબાઈલ આવ્યો અને મોબાઈલમાં સેલ્ફીના ક્રેઝ શરૂ થયા એમ એ સમયે કેમેરો એટલો બધો પ્રચલિત નહોતો એની પહેલાં, અને પછીથી પ્રચલિત થયો, રેન્જમાં આવવા લાગ્યો લોકોની. તો લોકોને આ એક ક્રેઝ રહેતો હંમેશા કે મહાપુરુષોના વાર તહેવારે ફોટા પાડવાની ઈચ્છા થતી. ત્યારે કેમેરો બધા પાસે ન હતો, એટલે જેમની પાસે હોય એમને પોતાને એક ગૌરવ થાય, પોતાને પણ એક ઈચ્છા થાય કે હું આનો સદુપયોગ કરું અને પોતાના ગમતા મહાત્માઓના ફોટા પાડવા. એ એક પ્રકારની એ સમયની ઈચ્છા રહેતી લોકોની. પણ પ્રેમસુરી મહારાજ સાહેબનું જીવન એટલું બધું પવિત્ર હતું, પંચાચારના પાલનરૂપ, કે પોતે બહુ દ્રઢપણે માનતા કે આ ફોટા વગેરે જે છે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગપૂર્વકના સાધનો દ્વારા જે રીતે આ ફોટા વગેરે પડી રહ્યા છે એ મારા જીવનમાં મારે આ દૂષણને નથી નાખવું. હું એવી હસ્તી જ નથી કે જે હસ્તીને યાદ રાખવા માટે કોઈકે ફોટાઓ પાડવા પડે. આ પહેલો ભાવ. બીજો ભાવ, મારે મારા અસ્તિત્વને ક્યારે પણ એટલા દીર્ઘકાળ સુધી અથવા લોકો સુધી પહોંચાડવાનો વિકલ્પ પણ મનમાં નથી કરવો કે જેના કારણે હું પરની અંદર રત થાઉં. હું સ્વમાં ઉતરવા માટે દીક્ષા લઈને બેઠો છું, તો પછી પર કલ્યાણ, પર ઈચ્છા, પરની કંઈક ને કંઈક ધારણાઓ રાખવી એ બાબત મને શોભનીય નથી. અને આ આશયના કારણે સાહેબ પોતાના ફોટા પણ ન પડાવતા. એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે કોઈકે ફોટો પાડવા માટે ચાલુ પ્રવચને ફોટો પાડવા માટે એ પ્રયત્ન કર્યો. પ્રવચનની ધારામાં હતા અને સાહેબને અચાનક જ ખ્યાલ આવ્યો કે કોક આ બાજુથી ફોટો પાડી રહ્યો છે. ત્યારે મોબાઈલ ન હતા કે છુપાઈને તમે કરી શકીએ આપણે, એટલે મોટા કેમેરા હોય એટલે તરત ખ્યાલમાં આવી જાય કે કોઈ ફોટો પાડે છે. સાહેબની જાગૃતિનો ઉપયોગ એટલો પ્રબળ હતો આ બાબતમાં કે જેવું એમને ખ્યાલ આવ્યું કે કોકનો કેમેરો પોતાના તરફ આવે છે એટલે તરત ચાલુ વ્યાખ્યાને સાહેબે રૂમાલ એટલે જે કપડું પોતાનું હતું એ કપડું મોં આગળ ઢાંકી દીધું. અને પછીથી આ ઘટના ફરીવાર ન બને એટલા માટે સાહેબે આખું પ્રવચન એક હાથમાં મોમબત્તી અને બીજા હાથમાં કપડો જે મોઢા ઉપર આવરણ તરીકે રાખ્યો હતો એ રાખી અને પ્રવચન આપ્યું. કેવો ગુણ! આપણે કલ્પના કરીએ કે હવે કોક ફોટો પાડતો હોય, એમાં આપણે તો કંઈ કીધું નથી કોઈને, તો એ એની યાદગીરી માટે કરતો હોય તો ભલે ને કરે. આવો સહજ ભાવ આપણને પણ આવી જાય. કોઈ લાલસા ન હોય તો પણ એની ઈચ્છા થઈ જાય કે ભલે એને એની ઈચ્છા પૂરી કરવી હોય તો કરે, હું કેમ અવરોધક બનું. પણ ના, મારા નિમિત્તે તો બને છે. અને સાધુ છું એટલે ત્રિકરણ યોગથી કરણ, કરાવણને અનુમોદન, મન, વચન, કાયાના ત્રણેય દંડ, આ ત્રણેયથી હું વિરમેલો છું. એટલે હું કરું નહીં, કરાવું નહીં ત્યાં સુધી બરાબર છે, પણ જે કરતા હોય એને સારા પણ ન ગણું. સાવધ્ય પ્રવૃત્તિઓથી એટલા બધા સાહેબ વિરમેલા, અને પંચાચારને એટલું બધું સાહેબે પચાવીને પીધું છે એનો રસ, કે જે કરે છે એને સારો ગણી અથવા એને સહાયક ભાવમાં રહી અને એની સાવધ્ય પ્રવૃત્તિને અંશ માત્ર પણ સમર્થન આપવું તો એ મારા પંચાચારના પાલનમાં દૂષણરૂપ થશે. આવી જબરદસ્ત સાહેબની પોતાના જીવન માટેની ધારણા. એકવાર એક મહાત્માએ ક્યાંકથી કોઈક ફોટોગ્રાફર આવ્યા હશે અને એને છુપાઈને કે જે રીતે પ્રેમસુરી મહારાજ સાહેબનો ફોટો પાડ્યો હશે જાણ બહાર રહીને, એ ફોટો એમણે ઘણી બધી કોપીઝ કરાવી અને પછી એક સાહેબને, મહાત્માને, એમના શિષ્યને એમણે ફોટો આપ્યો. સાહેબે એમની પાસે આ 2-3 ફોટા હશે એટલે કોઈ એક ભક્ત હતા, એ ભક્તની બહુ જ આરજુ થઈ એટલે સાહેબે એમને એક ફોટો આપ્યો હશે કે ભાઈ આ ગુરુ મહારાજનો ફોટો છે, તમે રાખો. અને નસીબનું થવું એ કે એ જે ભક્ત હતા કે જેમને એ ફોટો મળ્યો, એમણે પ્રેમસુરી મહારાજ સાહેબ આગળ જ જઈ અને ફોટો બતાવ્યો કે જુઓ સાહેબ, આપ કેટલા સરસ લાગો છો. પ્રેમસુરી મહારાજ સાહેબે તો સરસ મજાની શાંતિથી એને ટાળ્યા, ફોટો લઈ લીધો કે હું તમને પછીથી આપીશ, મને હમણાં જરા કામ છે, એમ કરીને લઈ લીધો સહજ ભાવે. પણ પૂછ્યું કે આ ફોટો તમને મળ્યો ક્યાંથી? અને તરત જ એમણે જણાવ્યું કે સાહેબ આ મહાત્માએ મને આપ્યો. ત્યારે એ મહાત્મા દૂર હતા. પ્રેમસુરી મહારાજ સાહેબે તાત્કાલિક એક પત્ર લખ્યો અને મહાત્મા સુધી પહોંચાડાવ્યો.
જેમાં એમણે બહુ જ માર્મિક રીતે ખાલી પ્રશ્ન કર્યો, સહજ રીતે, કે તમે મારી કિંમત ફક્ત એક ફોટા પૂરતી જ કરીને? આ એક વાક્યની અંદરમાં સાહેબે જે કહેવું હતું એ બધું કહી દીધું. ને પેલા મહાત્માએ તાત્કાલિકપણે મિચ્છામી દુક્કડમ માંગ્યા કે સાહેબ, મિચ્છામી દુક્કડમ, આ ફોટાને કોઈ પણ રીતે પ્રોત્સાહન આપવાની વાત એ હવે હું જીવનમાં નહીં લાવું. સાહેબની ઘડતર કરવાની સ્ટાઇલ બહુ આગવી હતી. આ એમના જે ગુણનું કઈ રીતે પાછળથી આરોપણ થયું એનું હજી એક દ્રષ્ટાંત પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ મુનિપણામાં હતા. શિબિરો વગેરે જબરદસ્ત એ સમયે ક્રાંતિકારી તરીકે સાહેબ પૂજનીય થતા હતા. લોકોની અંદર અપ્રતિમ લોકચાહના રહેતી. અને ઘણી બધી વાર ત્યારના યંગસ્ટર્સને આવું મન થતું કે સાહેબના ફોટોગ્રાફ્સ પાડી અને આપણે ઠેર ઠેર લોકોને આપીએ, ઘરમાં રખાવીએ. ત્યારે તો આવું બહુ રહેતું. ત્યારે લોકો ઘરની અંદર પૂજનીય વ્યક્તિઓ અને મહાન વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ રાખવા જરા પણ અચકાતા નહીં. આજે પરિસ્થિતિ ઊંધી થાય છે. આજે કોઈએ આપ્યા હોય તો પણ બીજે 5મે 7મે દિવસે એ બધા ફોટોગ્રાફ્સ એ દેરાસર કે ઉપાશ્રયની અવાવરી જગ્યાની અંદરમાં મૂકીને લોકો આવી જાય. કારણ કે ઘરની અંદર આવા બધા ફોટા રાખવા એ હવે લોકોને ક્ષોભ લાગે છે. ત્યારે એ શોભનીય લાગતું હતું, આજે ક્ષોભ થાય છે. પણ આ એ સમયની વાત કે જ્યારે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ માટે લોકો પાગલ હતા, ક્રેઝ હતો. અને એટલા માટે એક જણે લગભગ 800 જેટલી કોપી કરાવડાવી સાહેબના ફોટોગ્રાફ્સની. સાહેબની પણ આ ફિક્સ પેટર્ન હતી કે એમનો પણ કોઈ ફોટો પાડતું હોય તો એ તરત આડો કપડો રાખી દે, ફિક્સ પેટર્ન. પણ છતાં પણ એમના મુનિપણાનો એ ફોટો 800 કોપી. સાહેબ આગળ એક જણ આવ્યો અને ગૌરવભેર વાત કરી કે સાહેબ, મેં મારા ખર્ચેથી આપની ભક્તિ કરવા માટે આટલા બધા ફોટોગ્રાફ મેં આપના રખાવ્યા છે. અને એ પ્રેમસુરી મહારાજ સાહેબનું ધાવણ પીધેલા ચંદ્રશેખર મહારાજ સાહેબે એને કીધું, વાહ વાહ, બહુ સરસ, તું તો મારો ખરો સાચો ભક્ત છે. એક કામ કર, બધા ફોટા લે આવ, હું ફોટા ઉપર વાસક્ષેપ કરી દઉં. વાત નવી હતી પણ પેલાને તો લલચામણી લાગી. અચ્છા, મહાત્મા વાસક્ષેપ કરી દે પછી તો આ ફોટાની કિંમત કેટલી વધી જશે. અને એ તો હોશે ઘરે ગયા. ઘરેથી તાત્કાલિક જેટલા પણ ફોટા એમને પાડ્યા હતા એ બધા ફોટા લઈ આવ્યા અને ચંદ્રશેખર વિજયજી મારા સાહેબની સામે મૂક્યા કે લો સાહેબ, આ તો સોના પર સુહાગા જેવું થયું કે આપ સામેથી જો વાસક્ષેપ કરી આપો તો હું તો ઘેર પ્રભાવ ના કરું આ ફોટાની. અને સાહેબે કીધું કે સારું, બેસો, હું હમણાં વાસક્ષેપ લઈને આવું છું. અને એ સાહેબ અંદર ગયા. એ સમયે બોલપેન કરતાં વધારે શાહી બનાવડાવાતી હતી અને શાહીનો ખડિયો રહેતો. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ અંદર ગયા, શાહીનો ખડિયો લઈ આવ્યા અને છુપાઈને એ ખડિયો જે લાવ્યા હતા હાથમાં દબાવીને એ ખડિયો ખોલ્યો. ઓલાનું ધ્યાન ગયું, ઓલા ભક્તનું, કે આ તો સાહેબ વાસક્ષેપની જગ્યાએ તો શાહી નાખે છે. એટલે એ તરત દોડ્યો કે નહીં સાહેબ, આવું નહીં કરતા. અને એટલામાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે જેટલા પણ ફોટા હતા એ બધા જ ફોટા ઉપર શાહી ચોપડી દીધી અને પોતાના હાથેથી એક એક ફોટાને એમણે શાહી ચોપડીને પછી એમને આપીને કીધું કે લે, હવે તારે રાખવા હોય તો લે. પ્રેમસુરી મહારાજ સાહેબ એ એવી રીતે ઘડતર કરીને ગયા હતા કે જેમાં પોતે જીવીને બતાવ્યું હતું પોતાના શિષ્યોને કે જુઓ, જીવન આવું હોય. ફક્ત પ્રવચન કે પ્રેરણાઓ કરી હોત, હિત શિક્ષા આપી હોત તો કદાચ સામાના હૃદયની અંદર ઉતર્યું ન હોત. આપણે ત્યાં આવું ઘણી બધી વાર આપણા પોતાના અનુભવમાં આવે છે કે કોઈ એક વ્યક્તિ પોતાના અનુભવ સિદ્ધ રીતે પોતાના જીવનના આચરણમાંથી જ્યારે કોઈને પ્રેરણા કરતા હોય તો ત્યારે નાભીમાંથી એ નીકળેલો સ્વર એ સામાના હૃદય સુધી પહોંચે, ફક્ત કાન સુધી પહોંચીને અટકી ન જાય. કારણ કે અંદરની એક એનર્જી, અંદરનો એક ફોર્સ પોતે આચરણ કર્યું છે એટલે પોતે એને મમડાવ્યું છે. પોતે જ એને મમડાવ્યું છે, પોતે જ એના સંસ્કારો પાડ્યા છે, એની છાપ સામાના હૃદય ઉપર અતિશય ગાઢ બને. પ્રેમસુરી મહારાજ સાહેબે પોતાના તમામ ગુણોને એટલા જબરદસ્ત રીતે એમણે સંસ્કૃત કર્યા હતા કે એમની શિષ્યની પરંપરા કે જે એમની સાથે રહી, જેમણે જોયા છે, એ બધા લોકો અનાયાસે પણ પંચાચારના પાલનની અંદરમાં બહુ પ્રકૃષ્ટ રીતે આગળ વધવા માટે એના હિમાયતી પણ રહેતા અને એવા પ્રયત્નશીલ પણ રહેતા. સાહેબ એક મહાન આદર્શ હતા બધા માટે. અહમદનગરની અંદરમાં એક પ્રસંગ થયો હતો. સાહેબની નિષ્પૃહતાનો હજી એક દાખલો પ્રસંગ કે જે હજી કેરી ફોરવર્ડ થાય એમ છે
પણ એની એક શરૂઆત આપણે લઈએ કે અહમદનગરની અંદરમાં એક પછી એક બધા જ મુનિ ભગવંતો એ ઉપાશ્રયમાંથી પ્રવચન હોલમાં જતા હતા. સાહેબ જોઈ રહ્યા હતા. એકાદ બે મહાત્મા આગળ બી આવ્યા. બધા રજા લેવા માટે તો આવે જ, એટલે પૂછતા રહ્યા કે સાહેબ પ્રવચનમાં જઈએ છીએ, સાહેબ પ્રવચનમાં જઈએ છીએ. એટલે પ્રેમસુરી મહારાજ સાહેબ વિચારે કે કેટલાક મહાત્માઓ રોજ પ્રવચનમાં જતા હતા, બરાબર છે, પણ આજે આટલા બધા મહાત્માઓ કેમ જાય છે? એટલે એમણે આશ્ચર્ય થઈને પૂછ્યું કે કેમ બધા આજે વ્યાખ્યાનમાં? વ્યાખ્યાન તો શ્રાવકો માટે છે. વૃદ્ધ સાધુઓ વ્યાખ્યાનમાં જાય ત્યાં સુધી બરાબર છે, પણ આ યંગ મહાત્માઓ વ્યાખ્યાનમાં અત્યારે કેમ જાય છે? આપણો સ્વાધ્યાયનું શું? અત્યારે કેટલાક સૂત્રો વગેરે પાકા કરવાના છે. તમારી અત્યારે ઉંમર નથી કે તમે ત્યાં જાઓ. આવું આપણે તો આ પ્રતિપાદિત થયેલું છે, રોજ આવું એ પ્રમાણે થતું હોય છે, તો આજે કેમ કંઈક અલગ થયું? અને ત્યારે એ મહાત્મા એમને જવાબ આપે છે કે સાહેબ આજે કારતક વદ છઠનો દિવસ છે, આપનો દીક્ષા દિવસ છે. એટલે સાહેબે કીધું હા બરાબર. તો એટલે એમણે કીધું કે સાહેબ વ્યાખ્યાનમાં આપના ગુણાનુવાદ લેવાના છે મહાત્મા, એટલે એની માટે સાહેબ અમે બધા સાંભળવા માટે જઈ રહ્યા છે. આ શબ્દનું, આ વાક્યનું પૂરું થવું અને સાહેબની આંખમાંથી અશ્રુઓની ધારનું શરૂ થવું. ત્યાં ને ત્યાં સાહેબ રડવા લાગ્યા. રીતસર આંખમાંથી પાણી પડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે મારા ગુણાનુવાદ? મારામાં એવું તે શું બળ્યું છે કે મારા ગુણાનુવાદ હોય? આટામાં લૂણ જેટલા પણ ગુણો મારામાં નથી. કહી દો યશોદેવસુરી મહારાજને અને ભુવનભાનુ વિજય મહારાજને કે ગુણાનુવાદ કરવા હોય તો પૂર્વના મહાપુરુષો ના કરે, હરિભદ્રસુરી મહારાજ સાહેબ ના કરે, હેમચંદ્રાચાર્યજી ના કરે. મારા ગુણાનુવાદ કર્યા છે તો જોઈ લેજો. મહાત્માઓ તાત્કાલિક જઈને સંદેશો આપી આવ્યા અને ગુણાનુવાદના વિષય બદલાયા. આટામાં લૂણ જેટલું પણ મારામાં ગુણનું ક્ષેત્ર નથી. આ શબ્દ આપણે આપણા જીવનમાં ક્યારે વિચાર્યો, ક્યારે માન્યો? અને જે ગુણોના શિખર પર હતા એવા વ્યક્તિ આવી વિચારધારાવાળા હતા. આપણે ફેર વિચાર કરીએ પોતાના જીવનની બાબતમાં. એવી શુભ મંગલ કામના સાથે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.